નમસ્કાર દર્શક મિત્રો. 31 તારીખે સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની મહાપંચાયતનું આયોજન થઈ રહ્યું છે, જેને કારણે એવા સંકેતો મળી રહ્યા છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કદાચ બેકફૂટ ઉપર આવી ગઈ હોય. કારણ કે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ખેડૂતોના દરેક મુદ્દાને લઈને સરકાર સામે સવાલો ઊભા કરી રહી છે અને ખેડૂતોની જે સંવેદના છે તેમની સાથે રહી અને એવો ખેડૂતોને અહેસાસ કરાવી રહી છે કે આમ આદમી પાર્ટી ખેડૂતોના દરેક મુદ્દાને લઈને સરકાર સામે લડી રહી છે. ત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આ જે મુદ્દો છે તેને કારણે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ, મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ મોટા નેતાઓ, મંત્રીઓ અને ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના ખેડૂતોના ઘેરે જઈ અને ખેડૂતોના ખેતરે ખેતરે પહોંચી અને એવું હાલમાં સાબિત કરી રહ્યા છે કે ખેડૂતોને એવું લાગે કે હાલમાં જે સરકાર છે તે ખેડૂતોની સંવેદના જાણી રહી છે અને ખેડૂતોની જે વાત છે તેને સ્વીકારી રહી છે. ખેડૂતોને ખુશ કરવા માટે હાલમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ બધા કાર્યો કરી રહ્યા છે. તો આ બધા મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટીની સરકાર કદાચ બેકફૂટ પર આવી ગઈ હોય તેવા સંકેતો મળી રહ્યા છે. 31 તારીખે જે સુરેન્દ્રનગરમાં મહાપંચાયતનું આમ આદમી પાર્ટી દ્વારા આયોજન થઈ રહ્યું છે તેમાં દિલ્હીથી અરવિંદ કેજરીવાલ પધારવાના છે અને પંજાબમાંથી ભગવંત માન પંજાબના સીએમ પધારવાના છે અને આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ જોડાવાના છે. આ જે મહાપંચાયત થવાની છે તેને જોતા ભારતીય જનતા પાર્ટી પણ હાલમાં સતર્ક બની ગઈ છે અને ખેડૂતોને અને લોકોની જનતાની જે પરેશાની છે તેને હાલમાં લોકો પાસે જઈ અને સંવેદનાઓ ખેડૂતોની જે છે તે જાણવાના પ્રયાસો કરી રહી છે. તો હાલમાં જે 31 તારીખે મહાપંચાયત થવાની છે તેને કારણે ગુજરાતની રાજનીતિમાં પણ ગરમાવો આવી ગયો છે અને ભારતીય જનતા પાર્ટી કદાચ બેકફૂટ ઉપર આવી ગઈ હોય તેવા પણ સંકેતો મળી રહ્યા છે. ધન્યવાદ દર્શક મિત્રો.